જૂનાગઢ નજીક આવેલા ગિરનાર જંગલ વિસ્તારમાંથી વારંવાર દીપડાઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે, ત્યારે ફરી એકવાર દીપડાએ શ્વાન પર હુમલો કર્યાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રાતના સમયે દીપડાએ ફાર્મ પર સૂતેલા શ્વાન પર અચાનક જ લપાઈને હુમલો કર્યો હતો। દીપડો શ્વાનને મોઢામાં લઈ દીપડો ભાગ્યો હતો, ત્યારે જ બીજા શ્વાને દીપડા પાછળ દોટ મૂકતા દીપડો પોતાનો શિકાર મૂકી નાસી છૂટ્યો હતો। ત્યારે આ સમગ્ર ઘટના ફાર્મમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં હતી, જેમાં ફાર્મ માલિક દ્વારા આતંક મચાવતા દીપડાઓને પકડવા વન વિભાગને જાણ કરાઈ હતી, જેને લઈ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ રાજુ મિસ્ત્રી, માજી સરપંચ ચોકી। આજે ચોકીમાં મારું ફાર્મ આવેલું છે, જૂના ઉબેણ પુલ ને નદીને કાંઠે, ઉબેણ પુલ ગુરુકુલની સામે। આજે ચોકીમાં ઘણો સમયથી આ દીપડાઓનો આતંક છે અને દીપડાઓ રહેઠાણ વિસ્તારમાં આવી જાય છે। 2-3 દિવસ પહેલા આજે મારું ફાર્મ છે ત્યાં આજે એક દીપડો ચડી આવ્યો। સીસીટીવી ફૂટેજમાં નજરે ચડે છે કે મારી પાલતુ કૂતરી છે ને ઉપાડીને લઈને ભાગવા જાય છે, ત્યાં કૂતરો પાછળ પડીને એને છોડાવે છે, પણ મોઢું પકડી લીધું હોય દીપડાએ, જેને હિસાબે 3 દિવસ રહીને કૂતરી મરણ પામી છે। ફોરેસ્ટ વાળાને જાણ કરતા એ લોકોએ પાંજરું મૂકેલ છે, પણ આજે વાતચીત કરતા ત્યાં રહેઠાણ છે, દિવસના પણ ત્યાં રહે છે। તો ફોરેસ્ટ વાળા એવું કીધું કે તમે બીજી એક અરજી આપો, જે મારા ફાર્મથી 0.5 કિલોમીટરના અંતરે જ છે, તો અમે ત્યાં દીપડો માટે પાંજરું ત્યાં અમે રિફર કરી શકીએ। આતંક એટલે કે ખેડૂત લોકો આજે રાતના પાવર હોય છે, પાણી વાળવા માટે ખેડૂત લોકોને રાતે જ ખેતરે જવું પડે છે, મોલ સુકાય છે, રાતના પાવર હોય છે, પાણી પાવા દીપડાના આતંકના હિસાબે કોઈ જઈ શકતું નથી, કારણ કે દીપડો ક્યારે માનવ ભક્ષી બની જાય એનું કાંઈ નક્કી નથી। તો સત્વરે ફોરેસ્ટ ખાતું આ દીપડાને તંત્ર લાગતું ઓળખતું તંત્ર આ દીપડાને પકડી અને એની યોગ્ય કાર્યવાહી કરે એવી ગામ વતી, ખેડૂત વતી, ચોકી ગામના ખેડૂત વતી મારી માંગણી છે।